જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય ગિરિરાજ। આજના સત્સંગનો વિષય છે ગિરિરાજજી પર સ્થિત થયેલું યમુનાજીનું મંદિર। જતીપુરામાં શ્રી ગિરિરાજજીનું મંદિર હાલ જે છે તે પૂરણમલ ક્ષત્રિયે ભગવદ આજ્ઞા મુજબ બનાવેલું તે જ મંદિર છે, પરંતુ તે તૂટેલું છે। શ્રીનાથજી જ્યારે વ્રજમાંથી પધાર્યા તે પછી યવનોએ તેને તોડ્યું હતું। ત્યાર પછી જેટલા સ્થાનમાં શ્રીનાથજી બિરાજતા હોય તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, જે આજે ગિરિરાજજી ઉપર હયાત છે। સંપૂર્ણ મંદિરનો જીર્ણોદ્ધાર થયેલ નથી। તે મંદિરનો મૂળ નકશો હાલ જે નાથદ્વારામાં શ્રીનાથજીનું મંદિર છે તે જ પ્રમાણે હતો। તેના પછીનો એક વિષય છે કે માતાજીને ધરાતું નૈવેદ્ય બંધ કરી શકાય। ઘરમાં પૂર્વમાં માતાજીની પૂજા થતી હોય અને તેને નૈવેદ્ય ધરવામાં આવતું હોય, પરંતુ પાછળથી જો ભગવત સેવા પધરાવી પુષ્ટિ માર્ગીય પદ્ધતિથી સેવા કરવામાં આવે તો માતાજીને નૈવેદ્ય ધરવાનું બંધ કરવાથી કોઈ અપરાધ પડી શકે નહીં, કારણ કે શ્રી પુરુષોત્તમમાં જ બધા દેવદેવીઓની નિહિત છે। શ્રી ઠાકોરજીની સેવામાં સર્વ દેવતાઓનું પૂજન સમાવિષ્ટ થઈ જાય છે। વૃક્ષના મૂળમાં પાણી રેડતા હોઈએ તો ડાળી પત્તાઓ ઉપર પાણી રેડવાની જરૂર રહેતી નથી। માતાજીને શ્રી ઠાકોરજીની ભિન્ન સમજવાની આવશ્યકતા નથી। સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ, એમ શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે। પુષ્ટિ પુરુષોત્તમ વ્રજાધિપમાં સર્વભાવ પ્રકટ થતો હોવાને કારણે માતાજીના અપરાધનો પ્રશ્ન રહેતો જ નથી। ત્યારબાદનો પ્રશ્ન છે નવવિલાસની ભાવના। પુષ્ટિ માર્ગમાં નવવિલાસ એ જ નવરાત્રિનો પ્રકાર છે। નવરાત્રિ એ શાક્ત ભક્તિનો પ્રકાર છે, જેમાં દેવીની ઉપાસના કરવાની પ્રક્રિયા છે। પુષ્ટિ માર્ગમાં લોક ત્યોહારને ભગવત સેવામાં ભગવત પ્રીત્યર્થે ઓતપ્રોત કરવામાં આવ્યા છે। નવવિલાસના પ્રકારથી જો નવરાત્રિ મનાવીએ તો તેમાં અન્યાશ્રયનો દોષ લાગતો નથી। નવવિલાસમાં શ્રી યમુનાજીના લોટીજીને પધરાવી તેમની સન્મુખ શ્રી યમુનાષ્ટકના પાઠ, ધોળ, પદ, જપ ઇત્યાદિનો ક્રમ લઈ શકાય। પ્રત્યેક દિવસના વસ્ત્ર અને સામગ્રીનો પણ અલગ અલગ પ્રકાર હોય છે, તે મુજબનો સેવાક્રમ લઈ નવવિલાસનો ઉત્સવ મનાવવો જોઈએ। પુષ્ટિ માર્ગમાં પણ નવરાત્રિનો આ પ્રકાર છે। પુષ્ટિ માર્ગમાં સેવા પ્રકાર કેવો છે? શ્રી ઠાકોરજીને દરેક સામગ્રી ઠંડી કરીને જ ધરવી તેવું કોઈ વિધાન નથી। દૂધ ઇત્યાદિ ગરમ પણ આવે છે। મૂળ વાત શ્રી પ્રભુને સુહાય, અસુખ ન થાય તેનું ધ્યાન રાખવું તે આવશ્યક છે। પૂર્વાચાર્યો આગળ શ્રી ઠાકોરજીએ પોતાની જે કંઈ ઈચ્છાઓ અભિવ્યક્ત કરી હતી અથવા જણાવી હતી તે મુજબ પ્રત્યેક ઘરમાં તે જ મુજબનો સેવા પ્રકાર બન્યો છે, તેમજ સામગ્રીનો પ્રકાર બન્યો છે। સાતેય ઘરમાં પ્રણાલિકાની ભિન્નતા આ જ કારણથી છે। શ્રી ગોકુલનાથજીએ 80 પ્રકારની તો કઢી બતાવી છે, જ્યારે કાકરોલી ઘરમાં 13 પ્રકારની કઢી આવે છે। પાકશાસ્ત્ર પણ એક કલા છે, જેનો વિનિયોગ શ્રી પ્રભુને લાડ લડાવવા માટે થાય છે। તેના કારણે જ પ્રત્યેક સામગ્રીની વિવિધતા પુષ્ટિ માર્ગમાં જોવામાં આવે છે। ત્યારબાદ ગાયનું દૂધ। ગાયનું દૂધ પ્રાણીજન્ય વસ્તુ છે। કહેવાયું છે જીવો જીવસ્ય જીવનમ, તેથી જ ભગવાનને બાળકના પોષણ માટે દૂધ ઉત્પન્ન કર્યું છે। ગાયનું દૂધ બાળક ગ્રહણ કરે છે, માટે ગાયને માતા તુલ્ય માનવામાં આવે છે અને તેથી જ તે ગૌ માતા કહેવાય છે। ગાયનું દૂધ એ પ્રાણીજન્ય આહાર હોવા છતાં એક ઉત્તમ પ્રકારનું પોષણ આપનારું દ્રવ્ય છે, માટે તેનો ઉપયોગ મનુષ્ય માટે તેમજ ભગવત સેવાર્થે કરાય છે, તેમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી। ત્યારબાદ મરચાં, તરબૂચ અને લાલ વસ્ત્રનો ઉપયોગ। વાસ્તવમાં સેવામાં લીલા મરચાં કે લાલ મરચાંનો ઉપયોગ કરી શકાય નહીં, કારણ કે તે તામસી પ્રકૃતિવાળો પદાર્થ છે। સામગ્રીમાં આવશ્યકતા અનુસાર કાલામરીનો જ ઉપયોગ કરવો જોઈએ। તરબૂચમાં રંગદોષ નથી, પરંતુ રૂપદોષ છે।
તેનો દેખાવ માંસના લોંદા જેવો હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. લાલ વસ્ત્ર પહેરી સેવા એટલા માટે કરી શકાતી નથી કેમ કે લાલ કપડાનો ઉપયોગ શાક્ત ભક્તિમાં પ્રચલિત છે. તે કારણથી સેવા કરવા માટે લાલ વસ્ત્ર પહેરવાનું વર્જય ગણાય છે. અભિવાદન માટે જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગની પ્રક્રિયામાં અભિવાદન કરવા માટે જય શ્રી કૃષ્ણનો શબ્દ પ્રયોગ જ પ્રચલિત છે, અન્યથા કોઈ શબ્દનો પ્રયોગ થતો નથી. શાસ્ત્રના અનેક પ્રકાર છે અને અલગ અલગ ઋષિઓએ અલગ અલગ પ્રકાર છે એ વિધાન કરેલા છે. ઘણા લોકો વિવિધ ભગવત સ્વરૂપમાં ભેદ સમજે છે. શ્રી કૃષ્ણ, શ્રી વલ્લભ, શ્રી ગોકુલેશ ઇત્યાદિ સ્વરૂપને જુદા જુદા માને છે, જે યોગ્ય નથી. સુરદાસજીને શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભના દર્શન એક સરખા જ થતા હતા. તેમણે ક્યારેય પણ તેમાં કોઈ ભિન્નતા જણાતી ન હતી. માટે જ તેમના આશ્રય પદ દ્રઢઈન ચરણન કેરો આ વાત સ્પષ્ટ કરી છે. જેમને સ્વરૂપ ભેદ વિશે સમજણ ન હોય તેમણે આ બાબત વિશે સ્પષ્ટતા મેળવવી જોઈએ. જે પોતાને પંડિત સમજતો હોય તેને તો બ્રહ્મ પણ સમજાવી ન શકે. બાકી હકીકતમાં શ્રી ગોવર્ધનધર, શ્રી ગોકુલેશ અને શ્રી કૃષ્ણમાં કોઈ જ પ્રકારનો સ્વરૂપ ભેદ નથી. એક જ સ્વરૂપના આ ભિન્ન ભિન્ન નામ છે. જીર્ણ થયેલ ભગવત સ્વરૂપ. ઘણા વૈષ્ણવોને ત્યાં વસ્ત્ર સેવામાં શ્રીનાથજીના મોજાજી ઇત્યાદિ બિરાજતા હોય છે. એ એક સૂક્ષ્મ સેવાનો પ્રકાર છે, જે એક પ્રાચીન પદ્ધતિ છે. કાળક્રમે આ વસ્ત્રાદિ અથવા મોજાજી જો જીર્ણ થઈ જાય તો તેને ગુરુ ઘેરે પધરાવી દેવા જોઈએ અથવા સ્વયં તેને યમુનાજીમાં વિસર્જિત કરી શ્રી યમુનાજીનું પૂજન કરી દૂધ સામગ્રી ઇત્યાદિ ધરવા જોઈએ. ત્યારબાદ સેવ્ય સ્વરૂપ. જ્યારે કોઈ ગોસ્વામી આચાર્ય સ્વરૂપને સેવા માટે પુષ્ટ કરી આપે છે અર્થાત સેવ્ય કરી આપે છે ત્યારે તેમાં 3 પ્રકારની સ્વરૂપ ભાવનાનો આવિર્ભાવ કરવામાં આવે છે. આ 3 ભાવના છે પુરુષોત્તમત્વની, નિજ સેવ્ય સ્વરૂપની અને આચાર્ય સ્વરૂપની, જે વિપ્રયોગાત્મક, સંયોગાત્મક અને રસમય સ્વરૂપ છે. શ્રીનાથજીનું સ્વરૂપ ધ્યેય સ્વરૂપ છે. તે કિશોર ભાવનું સ્વરૂપ છે પરંતુ સેવ્ય સ્વરૂપ નથી. શ્રીનાથજીના શૃંગાર જે કોઈ ગોસ્વામી બાલક કરે ત્યારે તે નિજ સેવ્ય સ્વરૂપની ભાવનાનુસાર પોતાના ઘરની રીત પ્રમાણે ધરે એવી પ્રણાલિકા છે. શૃંગાર રસ દ્વિદલાત્મક છે. તેમાં સંયોગ શૃંગાર રસ અને વિપ્રયોગ શૃંગાર રસ બંને વિદ્યમાન હોય છે. વિપ્રયોગાત્મક સ્વરૂપ આનંદ સ્વરૂપ છે, જ્યારે સંયોગાત્મક સ્વરૂપ પરમાનંદ રૂપ છે. ઉભય દલ યુક્ત રસમય સ્વરૂપ એટલે શ્રી આચાર્ય શ્રીનું સ્વરૂપ. એમ રૂપમ ત્રિયકાત્મક એમ 3 રૂપ વલ્લભીય વૈષ્ણવ માટે ધ્યેય છે. માટે આચાર્ય ચરણનું સ્વરૂપ પણ સેવ્ય સ્વરૂપમાં વિદ્યમાન હોય છે. તેથી સ્વરૂપને કોઈ પણ આચાર્ય બાલક સેવ્ય કરી આપે તો તેમાં કોઈ પણ પ્રકારનું અંતર પડતું નથી. કોઈ પણ આચાર્ય બાલક પાસે સ્વરૂપને સેવ્ય કરાવી શકાય. વિચાર એટલે કે સંયોગાત્મક સ્વરૂપમાં કયા સ્વરૂપની ભાવનાનું સ્થાપન કરવું એ જ ગૃહ પરંપરાનું વિશિષ્ટ્ય છે. એટલે જે તે ગૃહની પદ્ધતિથી સેવા રીતિ ચાલે છે. આજનો સત્સંગ પૂરો થાય છે. આવતીકાલે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય ગિરિરાજ. લાઈક, શેર.